સમાચારોમાં આગળ વધી વાત કરીએ દાહોદની, જ્યાં દેવગઢ બારિયામાં ડીએપી ખાતરની કાળાબજારીનો પર્દાફાશ થયો છે। મેન્દ્રા ચોકડી પાસેના ગોડાઉનમાં ખેતીવાડી વિભાગની જે ટીમ છે તેના દરોડા પાડ્યા છે અને આ રેડ દરમિયાન ડીએપી ખાતરની કુલ 400 થેલીઓ જપ્ત કરવામાં આવી છે। અનાજ ઉત્પાદક સહકારી મંડળી અને ખેડૂત ગ્રાહક સહકારી ભંડાર સંઘનું ગોડાઉન હોવાનો ખુલાસો થયો છે। સહકારી મંડળીના ઇસ્માઇલ બાજી નામના શખ્સે બારોબાર ખસેડ્યો હતો ખાતરનો જથ્થો। સહકારી મંડળીનું ખાતર કાળાબજારીમાં બેફામ વેચાતું હોવાની પણ ફરિયાદો ઉઠી છે। આપને જણાવી દઈએ કે ખેતીવાડી વિભાગે તાત્કાલિક ધોરણે ગોડાઉનને સીલ કરી દીધું છે અને કાળાબજારીમાં સંડોવાયેલી તમામ જે સંસ્થાઓ છે તેના લાયસન્સ રદ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે। ખાતરના ગેરકાયદે સંગ્રહમાં સંડોવાયેલા અન્ય શખ્સો પણ સામે લાવશે તેવી પણ તમામની સામે કડક પગલાં લેવાશે અને તંત્રની કડક કાર્યવાહીથી ખાતરની કાળાબજારી કરનારા તત્વોને ભારે અત્યારે તે તમામમાં ફફડાટ જોવા મળી રહ્યો છે। બારિયાની બહાર મેન્દ્રા ચોકડી ખાતે ગોડાઉન નંબર 7માં બારિયાના જ 2 ડીલરો દ્વારા ડીએપી ખાતરનો 400 જેટલો બેગનો જથ્થો શંકાસ્પદ રીતે સંગ્રહ કરેલો છે। આથી આ જથ્થો આપણા આ ગોડાઉન નોંધાયેલું ન હોવાથી એ જથ્થાને આખું ગોડાઉન સીલ કરવામાં આવ્યું છે હાલમાં અને વિગતવાર તપાસ કરીને એ બંને ડીલરોનું લાયસન્સ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવશે।